નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે રેશન કાર્ડ વિશે, એટલે કે તમારું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું। તમારું રેશન કાર્ડ ફાટી ગયું છે, ખોવાઈ ગયું છે, તૂટી ગયું છે, વેસ્ટ થઈ ગયું, ડેમેજ થઈ ગયું, કોઈ પણ રીતે લોસ થઈ ગયું હોય તો તેને આપણે ડુપ્લિકેટ કઈ રીતે કઢાવવું તેની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે। ત્યારબાદ આપણે જાણીશું કે તેના ડોક્યુમેન્ટની લિસ્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ આવે છે, તેનો અરજી ફોર્મ કેવા પ્રકારનો હોય છે, ક્યાં ફોર્મ ભરીને ક્યાં જમા કરવું, કેટલા સમયમાં તમારું રેશન કાર્ડ તમને મળશે, તેના વિશે માહિતી તમને આ વિડીયોની અંદર મળશે। ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું કે તમારું રેશન કાર્ડની બીપીએલ કઈ રીતે કરવું, તમારા સભ્યોનું નામ રેશન કાર્ડમાં કઈ રીતે કાઢવું કે કઈ રીતે ઉમેરવું, તે પણ માહિતી તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળશે। એટલા માટે વિડીયો એન્ડ સુધી જો કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। એ પહેલા કહી દઉં કે નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરજો, કારણ કે તે પણ જાણી શકે કે આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે। તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને જોઈએ કે તેનું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું વિડીયો તરફ। આ વિડીયોની અંદર સૌપ્રથમ મેળવવાનું છે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા કયા કયા છે। સૌપ્રથમ રહેઠાણના પુરાવા ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો લાઇટ બિલ અથવા વેરા પોઈન્ટ્સ હોવી, બંનેમાંથી એક ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે। ઓળખના પુરાવા વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અરજદારનું આધાર કાર્ડ, બંનેમાંથી એક ડોક્યુમેન્ટ હોય તો તમે ઉપયોગ લઈ શકો છો। આમાંથી બંનેમાંથી એક ડોક્યુમેન્ટ ન હોય તો ઇલેક્શન કાર્ડ અથવા તમે પાન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો। સેવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ તો ખરાબ થઈ ગયેલા કિસ્સામાં ઓરિજિનલ રેશન કાર્ડ, જો તમે કોઈ પણ રીતે વેસ્ટ થઈ ગયું હોય, જેમ કે બળી ગયું હોય તો અડધું બળેલું રેશન કાર્ડ, પલળી ગયું હોય તો પલળેલું રેશન કાર્ડ, અથવા ફાટી ગયું હોય તો ફાટેલું રેશન કાર્ડ, એવી રીતે તમારી પાસે જે પણ રેશન કાર્ડ વેસ્ટ થયેલું અથવા કોઈ પણ રીતે ડેમેજ થયેલું હોય તો તે રેશન કાર્ડ તમારે સાથે જોડવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ ક્યાં મળશે અને અરજી કઈ રીતે કરવી, જે તે પુરવઠા વિભાગ, ઝોન કચેરી, મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પરથી ઓનલાઈન તમે આવેદન અથવા ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિંકનો ઉપયોગ કરી શકો છો। આપણે અરજી ફોર્મ કેવા પ્રકારનું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। મિત્રો, અરજી ફોર્મ કંઈક આવા પ્રકારનું હોય છે, જેમાં નમૂના નંબર 9 પ્રમાણે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ, જેમાં અહીં અરજી આપણે કરવાની છે મામલતદારશ્રી એટલે કે ઝોન કચેરી, જે તાલુકામાં તમે આવતા હોય તે અહીં તાલુકાનું નામ લખવાનું છે। ત્યારબાદ જે જિલ્લો આવતો હોય તે જિલ્લાનું નામ લખવાનું છે। જેના નામે રેશન કાર્ડ અથવા કૂપન છે તેનું અહીં નામ લખવાનું છે। ત્યારબાદ જૂનો બારકોડ રેશન કાર્ડનો નંબર, જો તમારી પાસે કોઈ ઝેરોક્સ હોય અથવા ફાટેલું તૂટેલું રેશન કાર્ડ હોય તો તેમાં અહીં નંબર આપેલો છે, તે અહીં રેશન કાર્ડ નંબર લખવાનો છે। ત્યારબાદ સરનામું, તમારા આધાર કાર્ડ પ્રમાણે સરનામું આપેલું હોય, રેશન કાર્ડમાં પણ હોય છે, એ પ્રમાણે અહીં સરનામું લખવાનું છે। તમારું શેરી ફરિયું ઝોનનું નામ લખવાનું છે, ગામનું નામ લખવાનું છે, વોર્ડ નંબર, કયા વોર્ડની અંદર આવો છો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ હોય તો ઇલેક્શન કાર્ડ નંબર લખવાનો છે, આધાર નંબર। ત્યારબાદ આપણે નેક્સ્ટ નીચે જણાવ્યા મુજબ કારણોસર માટે સદરહુ કાર્ડને બદલવું, નવું રેશન કાર્ડ જોઈએ છે તે આપવા વિનંતી કરું છું। આપ ડુપ્લિકેટ બારકોડ રેશન કાર્ડ નિયમ અનુસાર ફી સહમત છું, એટલે કોઈ પણ જે ફી હશે તે ભરવા પાત્ર છે। મારું રેશન કાર્ડ ખોવાઈ જશે, મને ફરીથી નવું આપવા વિનંતી છે, એવી રીતે અરજી અહીં આપેલી છે। એટલે પેલું છે કે નવું કાર્ડ પલળી ગયું છે, ભીંજાઈ ગયું છે અથવા તો ફાટી ગયું છે તો અહીં રાઇટ કરવાનું રહેશે। નવું કાર્ડ અકસ્માતે ખોવાઈ ગયું છે, બળી ગયેલું છે તો રાઇટ કરવાનું છે। અન્ય કારણ હોય તો અહીં નીચે કારણ લખવાનું રહેશે। ત્યારબાદ ઉપર મુજબની વિગતો કાર્ડ ન હોવાને મને નવું ડુપ્લિકેટ બારકોડ રેશન કાર્ડ આપવા વિનંતી, અહીં અરજદારને અંગૂઠાનું નિશાન, ત્યારબાદ અરજદારનું નામ અથવા તમારે સહી કરવાની રહેશે। ત્યારબાદ અહીં એકરાર કે હું મારા ધર્મના સોગંદ પર પ્રતિષ્ઠા પૂર્વક એકરાર કરી આપું, જણાવું છું કે ઉપર વિગતો સાચી અને ખરી છે, કોઈ પણ ખોટી માહિતી નથી અને કોઈ પણ ભૂલ હશે તો દંડને પ્રાપ્તિ યોગ્ય થઈશ, એવી રીતે અહીં એકરાર આપેલું છે। અહીં અરજદારની સહી, અંગૂઠાનું નિશાન કરવાનું છે અને અરજદારનું નામ લખવાનું છે। ત્યારબાદ કચેરીના ઉપયોગ માટે તમે જ્યાં ફોર્મ જમા કરો છો તે લોકો આની અંદર વિગત ભરશે, નામ લખશે। ત્યારબાદ જો કોઈ એપીએલ બીપીએલ કરવાનું હોય તો અહીં જેની ફી આપેલી છે તે ફી તમારી પાસેથી વસૂલ કરશે। અને જો આ તમે ફોર્મ ભરી અને જમા કરશો, જો સોગંદનામાની જરૂર પડશે તો પણ તમારે એફિડેવિટ કરવાનું રહેશે। હવે આપણે જાણીએ કે આ ફોર્મ ક્યાંથી મેળવવું અને આપણે કઈ રીતે મેળવવું। તો આ ફોર્મની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો।
અથવા તમે મામલતદાર કચેરી, તાલુકા કચેરી કે અન્ય કોઈ ઓનલાઈન સાયબર કાફે હોય, કોમ્પ્યુટર સેન્ટર હોય, ઝેરોક્સ સેન્ટર હોય, ત્યાંથી તમે ફોર્મ મેળવી શકો છો. ત્યાં જઈને તમે કહી શકો કે મારે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ જોઈએ છે, તો તેની પાસેથી તમને મળી જશે. ફોર્મ ભરી અને તમારે તમારી નજીકની એટલે કે જે મામલતદાર ઓફિસ, તાલુકા કચેરી હોય ત્યાં તમારે જમા કરવાનું રહેશે. ત્યાંથી તમને અમુક સમય 10 કે 15 દિવસ અથવા એની મુદત પ્રમાણે તમને ત્યાંથી સ્લીપ આપશે અને એ સ્લીપના આધારે તમે ત્યાંથી ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવી શકો છો. અને ત્યારબાદ આપણે જાણીશું કે બીપીએલનું રેશન કાર્ડ એપ્લાય કઈ રીતે કરવું, નામ કઈ રીતે ઉમેરવું. નેક્સ્ટ વિડીયોની અંદર તમને તે માહિતી મળી જશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.